જોકે આ તમામની વચ્ચે આપણે એ પણ જાણકારી આપી દઈએ કે બનાસકાંઠામાં ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી 12 કિલો ચાંદી પકડાય છે। રાજસ્થાન જોધપુર ડેપોના એક બસ ડ્રાઈવરની અટકાયત કરાયા હોવાના સમાચાર છે। ગેરકાયદે ચાંદીની હેરાફેરી કરવા મામલે અટકાયત થઈ છે। ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી। ડ્રાઈવર સીટની નજીકથી ગેરકાયદે ચાંદી મળી આવી। જોધપુરના વેપારીએ ચાંદી ડીસા મોકલી હતી। तो समाचार बनासकांठाथी के ज्यां धानेराना નેનાવા चेकपोस्ट परथी झड़पाई छे चांदी अने लगभग 12 किलो चांदी होवानी जानकारी छे। विगतो तो एवी पण मળી રહી છે કે બસ ડ્રાઈવરની અટકાયત કરી લેવાય છે। ગેરકાયદે ચાંદીની હેરાફેરી કરવા મામલે અટકાયત કરાઈ છે। ચેકપોસ્ટ પર પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું। એ જ દરમિયાન બસમાં ડ્રાઈવરની સીટ નજીકથી ગેરકાયદે ચાંદી મળી આવી। વિગતો એવી છે કે એક જોધપુરના વેપારી દ્વારા આ ચાંદી મોકલવામાં આવી હતી જે ડીસા જઈ રહી હતી। અતુલ ત્રિવેદી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। અતુલ, પૂરી વિગત। ચોક્કસ આ ધાનેરાની જે નેનાવા ચેકપોસ્ટ છે ત્યાં 12 કિલો ચાંદી પકડાવાની જે બનાવ સામે આવ્યો છે। ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન રાજસ્થાનથી જોધપુર ડિપોની જે એસટી બસ છે એ ગુજરાત તરફ આવી રહી હતી, જેમાં પોલીસના ચેકિંગમાં જે ડ્રાઈવરની કેબિન હતી તેમાં 12 કિલો ચાંદી પકડાઈ હતી। જોકે સ્થળ પર ડ્રાઈવરની પૂછપરછ કરતા તેઓ કોઈ સકારાત્મક જવાબ ન આપી શકતા આખરે પોલીસે આ ચાંદી જપ્ત કરી હતી અને ડ્રાઈવરની અટકાયત કરી હતી। મહત્વની બાબત છે કે લોકસભાની ચૂંટણી લઈને આચારસંહિતા અમલમાં છે અને પોલીસનું સઘન ચેકિંગ છે, ત્યારે આ ચેકિંગ દરમિયાન આ ચાંદીનો જથ્થો પકડાયો તો ડ્રાઈવરની પૂછપરછમાં જોધપુરના વેપારીએ આ ડીસા ચાંદી પહોંચાડવાનું કહ્યું હતું। ત્યારે અત્યારે તો પોલીસે મુદ્દામાલ। બિલકુલ અતુલ, આભાર આ તમામ જાણકારી બદલ।